સમાચાર કે ભાજપે મેન્ડેટ આપ્યા છતાં ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ છે, કારણ કે ધારાસભ્ય પૂર્વ મંત્રીના પુત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને છે। ત્રણેય ભાજપના જ આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ છે। વર્ચસ્વ માટે પક્ષના વિરુદ્ધ નેતાઓની ઉમેદવારી મેન્ડેટમાં ત્રણેય જૂથને સાચવવા ભાજપે કર્યો હતો પ્રયાસ, કારણ કે ત્રણેય જૂથને સાચવવા માટે ભાજપે બેઠકો પણ કરી હતી અને મેન્ડેટ પણ એ જ રીતે આપવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જી પાયલ, આ ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ઘણા વિવાદો રહ્યા, પણ અહીંયા તો ભાજપના જ અંદરો-અંદર જૂથ છે, ક્યાંક ને ક્યાંક ખટાશ જોવા મળી રહી છે અને વર્ચસ્વની લડાઈ લાગી રહી છે। ચોક્કસ હિના, જે પ્રકારે અત્યારે ચૂંટણીનો મામલો છે, આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, ત્યારે હજુ પણ ભાજપમાં મેન્ડેટ આપવા છતાં પણ ડખા જોવા મળી રહ્યા છે। પૂર્વ વાઇસ ચેરમેન છે, તેમને ગંભીર આક્ષેપો કર્યા છે કે મારું જે 30 વર્ષની રાજકીય કારકિર્દી પતાવવામાં મહેસાણાના એમપી છે, સ્થાનિક ધારાસભ્ય છે અને નારાયણ લલ્લુ જે વર્ષોથી એપીએમસીમાં અડીંગો જમાવીને બેઠા હતા, તેમના પણ પુત્રને ટિકિટ આપવામાં આવી છે, મેન્ડેટ આપવામાં આવ્યું છે, તે પણ અત્યારે મેદાન છે। ત્યારે આ ત્રણેય જે નેતાઓ છે સ્થાનિક, તેમના વર્ચસ્વની લડાઈ છે। ભાજપ સામે જ ભાજપ લડી રહ્યું છે। એક પ્રકારે પૂર્વ જે દિનેશભાઈ ચેરમેન છે તે પણ મેદાનમાં છે, ધારાસભ્યના માણસ છે અને એક તરફ નારાયણ લલ્લુના પુત્ર છે। આ ત્રણેયના વર્ચસ્વની લડાઈ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે મને લાગી રહ્યું છે જે પ્રકારે અત્યારે ભાજપની જે પદ્ધતિ છે કે આ કોને મેન્ડેટ મળશે, આ ત્રણ જે મેન્ડેટ મુજબ તેમને ચેરમેન બનવા માટેની જે સત્તાની લડાઈ અત્યારે ચાલી રહી છે, તેમાં ભાજપના જે પદ્ધતિ છે એ પ્રમાણે કોઈક નવો જ ચહેરો, જે આ 10 ખેડૂતો છે, જે ખેડૂત છે તેમાંથી જ આવી શકે છે। જે પ્રમાણે બહુચરાજી એપીએમસીમાં થયું, કડી એપીએમસીમાં થયું, તેવું જ અત્યારે ઊંઝામાં ચિત્ર દેખાઈ રહ્યું છે કે એક અલગ જ ચહેરો કે જેને વિચારો નહીં હોય તેવો ચેરમેન બની શકે છે અને આ ત્રણેય ચહેરા જે છે તે ક્યાંક ના ક્યાંક સાઈડમાં રહી જશે તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે અંદરો અંદરની જે લડાઈ છે, વર્ચસ્વની જે લડાઈ છે, તેને લઈને અત્યારે આ ત્રણેય જૂથ સામસામે છે। ખેડૂતોને મનાવવાના કોશિશ કરવામાં આવી રહી છે કે પોતાના પક્ષ તરફ તેમનું પલ્લું ભારે થઈ જાય, પરંતુ અત્યારે હાલમાં ત્રણેયની વર્ચસ્વની લડાઈ છે ને ત્રણેયમાં મેન્ડેટ આપ્યા છતાં પણ હજુ ડખા જોવા મળી રહ્યા છે। ને ગિરીશભાઈ રાજગોર જે જિલ્લા પ્રમુખ છે તે હજુ પણ આ ચૂંટણી સમરસ થાય તેના પ્રયાસો કરી રહ્યા છે, જો કે હવે એક જ દિવસ બાકી છે ચૂંટણીનો। જી હિના। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ખ્યાતિ